વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા બાયઝેગના સહયોગથી સેટકોમના પ્લેટફોર્મ પર વંદે ગુજરાત હેલ્થ ચેનલના અંતર્ગત આયુષ વ્યાખ્યાનમાળાના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજનો આ વ્યાખ્યાનમાળાનો 167મો મણકો। સાથે સાથે આપને એ પણ વિદિત થાય કે આજે બુધવારનો દિવસ, આજનો દિવસ એટલે હોમિયોપેથિક ચિકિત્સાને લગતી વાત કરવાનો દિવસ। આપણે સૌ જાણીએ છીએ કે સારવારનો માનવીય અભિગમ ધરાવતી ચિકિત્સા પદ્ધતિ એટલે કે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વિશે આપણે દર બુધવારે અવનવા વિષય સાથે વાત કરતા હોઈએ છીએ। કાર્યક્રમની શરૂઆત કરીએ તે પૂર્વે આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આ કાર્યક્રમ અંતર્ગત આપણે જે જાગૃતિની વાતો કરવાના છે તે જન જન સુધી પહોંચે અને આ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માહિતી મેળવનાર, જાણકારી મેળવનાર સૌ કોઈ પોતાના માટે, પોતાના પરિવારજનો માટે હોમિયોપેથિક સારવારને વધુને વધુ અપનાવે। સાથે સાથે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે આ હોમિયોપેથિક સારવાર અપનાવનાર સૌ કોઈને નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને તેઓ અને તેમના પરિવારજનો તંદુરસ્ત રહે। આપણે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા તમામ હોમિયોપેથિક તબીબો એ હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે અને હોમિયોપેથીના પ્રચાર અને પ્રસાર માટે સતત આગળ વધતા રહે અને તત્પર રહે। તો દર્શક મિત્રો, આપણા કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ। આજનો જે વિષય છે તે હંમેશા દર્શક મિત્રો હોમિયોપેથીના પ્રચાર અને પ્રસારની જ્યારે વાત થતી હોય છે તો એના માટે ખૂબ જ મહત્ત્વનો છે। મહત્ત્વ એ કારણથી છે કે જ્યારે કોઈ પણ દર્દી આવે છે અને ખાસ કરીને આ વિષયને લગતી તકલીફ લઈને જ્યારે એ ડૉક્ટર પાસે જતો હોય છે ત્યારે તેને ડૉક્ટર તરફથી એવું જણાવવામાં આવે છે કે આ જે તકલીફ છે તેમાં તેને સર્જરી કહેતા કે ઓપરેશન અથવા તો વાઢકાપ કરવાની જરૂરિયાત છે, તે સિવાય આ તકલીફ એને સારી થઈ શકે તેમ નથી। અને આવું જ્યારે સાંભળતાની સાથે જ દરેક દર્દીના માત્ર દર્દીના મનમાં નહીં પરંતુ તેના પરિવારજનોના મનમાં પણ એક પ્રકારનો ભય અને ઉચાટ વ્યાપતો હોય છે અને અન્ય કોઈ વિકલ્પો તેમની પાસે ન હોવાથી તેમને સર્જરી કરાવવી જ પડતી હોય છે। ઘણીવાર તેમને ખબર નથી હોતી અથવા તો તેમને એવું જ ખ્યાલ આવે છે કે આમાં સર્જરી સિવાય બીજો કોઈ ઉપાય થઈ શકે તેમ નથી। આપણે સર્જરીની જરૂરિયાત નથી તેવું કોઈ પણ સંજોગોમાં કહેતા નથી, પણ છતાં પણ કેટલાક રોગો એવા છે કે જેના વિશે જો હોમિયોપેથિક સારવારની ઉપયોગિતાને યોગ્ય રીતે જાણવામાં આવે તો હોમિયોપેથી તેમાં ઘણા સારા અંશે મદદ કરી શકે તેમ છે। આપણે કેટલાક ઉદાહરણો જોઈશું ચર્ચા દરમિયાન, પણ છતાં પણ કહેવા આપને ધ્યાને હોય એવા કેટલાક ઉદાહરણો આપે ઘણીવાર સાંભળ્યા પણ હશે, કદાચ ઘણાએ અનુભવ પણ કર્યો હશે કે આ પ્રકારની તકલીફો આમ કહેવાતી હોય છે સર્જરી એટલે કે એમાં ઓપરેશન કરાવવાની જરૂરિયાત હોય છે, પરંતુ તેમાં હોમિયોપેથિક સારવાર લેવાથી ફાયદો થયેલો હોય। પછી એ સામાન્ય કિડનીમાં થયેલી પથરીની બીમારી હોય કે એક નાના મોટા ગુમડા હોય કે જેમાં ડૉક્ટરે ચીરો મૂકવાનો કીધેલો હોય અને હોમિયોપેથિક સારવાર લીધેલી હોય અને સારું થઈ ગયું હોય, આવા તો અનેક દાખલા તમને તમારી આસપાસમાં જોવા મળશે। અને જો આપને હોમિયોપેથી વિશે થોડીક પણ જાણકારી હશે તો આપે પોતે પણ અનુભવ કરેલો હશે। સાથે સાથે કેટલાક એવા પણ દાખલાઓ છે અથવા તો કહી શકાય કે કેટલાક એવા પણ પ્રસંગો ઊભા થાય છે કે જેમાં સર્જરી કરતાં પહેલાં અથવા તો સર્જરી કર્યા બાદ ઘણીવાર અવનવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। તો હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા શું આ પ્રકારના પ્રસંગોમાં છે કે નહીં તે વિશે પણ આપણે ચર્ચા કરવી છે। આપણે ઘણી બધી વાર આ માધ્યમથી વાત કરી ચૂકેલા છે કે આવનારો સમયો છે એ ઇન્ટિગ્રેટેડ મેડિસિન એટલે કે સંકલિત તબીબી સારવાર એટલે દર્દીના હિતમાં દર્દીની જે તકલીફ છે તેને લક્ષમાં લઈ અને કયા પ્રકારની સારવાર તેને સર્વાંગ રીતે સારી થઈ શકે તેમ છે તેનો જો ઉપયોગ કરવામાં આવે તો દર્દી ખરેખર નિરોગી સ્વાસ્થ્ય, સાચા અર્થમાં એ નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે એવી હંમેશા દરેક સારવાર પદ્ધતિ છે, ચિકિત્સા પદ્ધતિ છે તેનો કેન્દ્રીય હેતુ હોય છે કે દર્દીને કેવી રીતે સારું થાય। અને જો તમામ ચિકિત્સા પદ્ધતિ સાથે મળીને કામ કરે, દર્દીના હિતમાં કામ કરે તો નક્કી આ જે આપણો હેતુ છે, આ જે આપણો ઉદ્દેશ છે એ ખરેખર સર થશે। એ ઉદ્દેશને આપણે ખરેખર પ્રાપ્ત કરી શકીશું અને તેના માટે જ
આજે જ આપણે જે વિષય અંતર્ગત વાત કરવાના છે એ ખાસ કરીને સર્જિકલ રોગો અથવા તો એવા રોગો કે જેમાં સર્જરીની જરૂરિયાત ઊભી થતી હોય છે એવા રોગોના કિસ્સામાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે ઉપયોગી થઈ શકે, તેના કયા કયા સ્ટેપ્સ છે અથવા તો કયા કયા પગલાં હોમિયોપેથિક સારવાર દરમિયાન જો લેવામાં આવે તો આ પ્રકારના જે રોગો છે તેમાં આપણને અચૂક ફાયદો થઈ શકે તેવો છે. અને આ વિષય અંતર્ગત આપણને જે જાણકારી માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેઓ પોતે ડૉક્ટર દેવાંગ પરમાર સાહેબ, અત્યારે સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દેથલી સિદ્ધપુર જિલ્લા પાટણ ખાતે સર્જરી વિભાગમાં જ અત્યારે રીડર તરીકેની પોતાની સેવાઓ આપી રહ્યા છે. 12 વર્ષ કરતાં વધારેનો તેમનો પોતાનો આ વિષયમાં અનુભવ છે. અને સાથે સાથે આપણે જે વિષય અંતર્ગત વાત કરવાના છે તેમણે વિશેષ તેમાં કામગીરી કરેલી છે કે જે કહેવાતા સર્જરીને લગતા રોગો છે. આમ તો હોમિયોપેથીના સાહિત્યની અંદર પણ આ જે સર્જરીને લગતા રોગો છે કે જેમાં સર્જરીની જરૂરિયાત હોય છે અથવા તો ઓપરેશનની જરૂરિયાત હોય છે તેમાં હોમિયોપેથિક સારવારનો અભિગમ કેવો હોય તે અંગે વિસ્તૃત જાણકારી દરેક હોમિયોપેથીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમ છતાં પણ આપણો આજે વ્યાખ્યાનમાળાનો મણકો છે, આજે આપણે જે વાતચીત કરવાના છે તેમાં વિદ્યાર્થીઓ, હોમિયોપેથીના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ ખૂબ જ અગત્યની વાતો છે. કારણ કે વિદ્યાર્થીના મનમાં ઘણીવાર એ અસમંજસ હોય છે કે હું હોમિયોપેથી ભણું છું તો તેમાં સર્જરી આવશે કે કેમ, અથવા તો મને હોમિયોપેથીમાં સર્જરી ભણવાથી શું ફાયદો થશે, એ પ્રકારના અનેક પ્રશ્નો તેમના મનમાં હોય છે. તો આપણે આજે જે આપણી સાથે ઉપસ્થિત નિષ્ણાત વક્તા છે શ્રી દેવાંગ પરમાર સાહેબ, તેઓ પોતે આ વિષય પર પણ વિસ્તૃત આપણને માર્ગદર્શન આપશે અને વિદ્યાર્થીઓના મનમાં જે મૂંઝવતા પ્રશ્નો છે તેનું પણ માર્ગદર્શન આપશે. સાહેબ, આજના કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને અમને વિશ્વાસ છે કે આપના દ્વારા આજે આ કાર્યક્રમ અંતર્ગત સારી એવી જાણકારી અમને અને તમામ દર્શક મિત્રોને અને જે હોમિયોપેથીના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ નિહાળતા હોય છે તેમને પણ મળશે. અને તેથી કરીને જે મુખ્ય આપણો આ કાર્યક્રમ પાછળનો જે હેતુ છે અને આજનો જે વિષય છે તે વિષય પાછળનો જે હેતુ છે કે લોકોના મનમાં જે સર્જરીને લગતી ગેરસમજણ છે અથવા તો ઘણીવાર અપૂરતી સમજણ હોય છે અને તેઓ સર્જરી અને હોમિયોપેથીને ક્યાંક સાંકળતા ખચકાતા હોય છે અથવા તો નથી એને સમજી શકતા કે એમને એવું લાગતું હોય છે કે ભાઈ આ પ્રકારની તકલીફ છે, આમાં તો મારે ઓપરેશન કરાવવું જ પડે, એના સિવાય કોઈ ઉપાય થઈ શકે નહીં. સાથે સાથે આપણે એવી પણ વાત કરી છે, આપણી પાસેથી માર્ગદર્શન મેળવીશું કે ઘણી તકલીફો એવી છે કે જેમાં ઓપરેશન કરાયા બાદ અથવા તો ઓપરેશન પહેલાં પણ હોમિયોપેથિક સારવાર જો ઉપયોગમાં લેવામાં આવે તો કેવી રીતે એનો ફાયદો થઈ શકે. આપણી પાસે સાહેબ કેટલાક પ્રશ્નો આવેલા છે, એ પ્રશ્નો અંતર્ગત આપણી પાસેથી માર્ગદર્શન મેળવવા ઈચ્છીશું જેથી કરીને દર્શક મિત્રોને ખ્યાલ આવે કે હોમિયોપેથિક સારવાર કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. અને સાથે સાથે દર્શક મિત્રોને પણ આમંત્રણ છે કે આ કાર્યક્રમ અંતર્ગત આપને આપના ટીવી સ્ક્રીન ઉપર નંબર દેખાશે, જે અંતર્ગત આપ અહીંયા આગળ આપને જે પ્રશ્ન હોય આજના વિષયને લગતો, જો આપને કોઈ સર્જરીની તકલીફ હોય અથવા તો આના પરિવારજનોમાં કોઈને આ પ્રકારની તકલીફ હોય અને તેના વિશે આપને હોમિયોપેથી અંતર્ગત કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો આપ વિના સંકોચે અમને પૂછી શકો છો. આજના જે આપણા નિષ્ણાત વક્તા છે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તે આ અંગે આપણને યોગ્ય માર્ગદર્શન આપશે અને તે માર્ગદર્શન દ્વારા આપ હોમિયોપેથિક સારવાર પ્રાપ્ત કરશો તો નક્કી આપને અને આપના પરિવારજનો જે પણ સારવાર લેશે તેને ફાયદો થશે. તો સાહેબ, આપનું ફરી એકવાર સ્વાગત છે આજના કાર્યક્રમમાં. સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન આપણે જે આ પ્રસ્તાવનામાં વાત કરી તે અંતર્ગત જ આપને પ્રશ્ન પૂછવો છે. આપ પોતે 12 વર્ષ કરતાં વધારે સમયથી આ વિષયના અધ્યાપક તરીકેની સેવાઓ આપી રહ્યા છો અને આપની પાસે પણ જ્યારે સર્જરી વિષય એવો છે કે જેમાં ક્લિનિકલ વિષય છે એટલે ઘણા બધા દર્દીઓ પણ આપે જોયેલા હશે. તો સામાન્ય રીતે દરેકના મનમાં હોમિયોપેથી અને સર્જરીનો સંબંધ છે ને તે અંગેની સમજણનો અભાવ હોય છે. એટલે મોટે ભાગે લોકો કોઈ પણ તકલીફ હોય કે જેમાં એમને એવું નિદાન થયેલું હોય કે આમાં ઓપરેશન કરાવવું પડે અથવા તો સર્જરી કરવી પડશે, ત્યારે એ લોકો બીજો કોઈ પણ પ્રકારનો અભિપ્રાય લેતા નથી ડૉક્ટરનો અને સીધા જ ઓપરેશન અથવા તો સર્જરી તરફ વળી જતા હોય છે. તે અને એટલા માટે હોમિયોપેથિક સારવારની જો ભૂમિકા આ બધી તકલીફોમાં વધારે ઉજાગર કરવામાં આવે તો જે લોકોના ધ્યાનમાં નથી આવતી તો એને આપ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો લોકોને પણ ખ્યાલ આવે કે ના, આ પ્રકારની તકલીફ છે અથવા તો આ હોમિયોપેથી અને સર્જરી વચ્ચેનો સંબંધ છે અને એને જો પ્રોપર સમજવામાં આવે. આપણે ઘણીવાર એવું પણ થઈ જાય કે લોકોને એમ થાય કે ભાઈ હોમિયોપેથી કરીને છતાં પણ તકલીફ થઈ, તો આપણા દ્વારા એક પ્રકારની એક સ્પષ્ટ સમજણ આપણે સમાજને પૂરી પાડવી છે જેથી કરીને સૌ કોઈને ખ્યાલ આવે કે સર્જરી એમાં હોમિયોપેથીની શું ભૂમિકા છે, તેના કયા કયા સ્કોપ છે, કયા કયા એના લિમિટેશન છે. તો સાહેબ, આપ માર્ગદર્શન આપો તે વિનંતી. ચોક્કસ. સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે સર્જરી વિષય શું છે. હવે જો સર્જરી વિષયની વાત કરીએ તો તેમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ ઈજા થાય છે
તો સર્જરીની મદદથી તેમાં ટાંકા લઈને તેને ઠીક કરવામાં આવે છે. કોઈ જગ્યાએ કોઈ શરીરના અંગમાં રોગ થયો છે, જેમ કે ઉદાહરણ તરીકે એપેન્ડિસાઇટિસ, અને એપેન્ડિસાઇટિસ ફાટી જવાની સ્થિતિમાં છે, તો આ પરિસ્થિતિમાં આ અંગને દૂર કરવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ કે જ્યાં શરીરનું કોઈ અંગ ખરાબ થઈ ગયું છે તો તેને બદલવાની જરૂર છે, કે જેને આપણે પ્રત્યારોપણ કહીએ છીએ. તો આ વસ્તુ પણ સર્જરીની મદદથી થઈ શકે છે. જેમ કે કિડનીનું પ્રત્યારોપણ છે, હાર્ટમાં કોઈ વાલ ખરાબ થઈ ગયો છે તો તેમાં હાર્ટનો વાલ બદલે છે. તો આ સર્જરી ની મદદથી બદલવામાં આવે છે. અને આ સર્જરી એ એક ચિકિત્સાશાસ્ત્રની એક બ્રાન્ચ જ કહેવાય છે. હવે જ્યારે આપણે હોમિયોપેથીની દૃષ્ટિએ જોઈએ કે સર્જરી શું છે, તો હોમિયોપેથીની દૃષ્ટિએ સર્જરીના રોગોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પ્રકારના રોગો કે જેને પ્યોરલી સર્જિકલ કે સંપૂર્ણ સર્જિકલ રોગો કહે છે, કે જ્યાં ફક્ત અને ફક્ત સર્જરીની મદદથી જ રોગની સારવાર થઈ શકે છે. ઉદાહરણથી સમજીએ કે કોઈને જન્મજાત ખોડખાંપણ છે, જેમ કે ક્લેફ્ટ લિપ, હોઠમાં વચ્ચે ગેપ છે, ક્લેફ્ટ પેલેટ, તાળવામાં ગેપ છે, ઇમ્પરફોરેટ એનસ કે જ્યાં મળદ્વાર ખુલ્યું નથી અથવા પ્રોપરલી ડેવલપ નથી થયું અને જેથી મળત્યાગ બાળક કરી શકતું નથી. તો આ બધી પરિસ્થિતિ જન્મજાત ખોડખાંપણ કહેવાય છે, અને તેમાં ફક્ત સર્જરીથી જ એ ખોડખાંપણને યોગ્ય રીતે દૂર કરી શકાય છે. બીજી પરિસ્થિતિ એવી છે કે જ્યાં દર્દીનું કોઈ અંગ ખરાબ થઈ ગયું છે અને જો તેને બદલવામાં અથવા તેને કાપીને અલગ કરવામાં નહીં આવે શરીરમાંથી, તો દર્દીના જીવને જોખમ છે. તો આ પરિસ્થિતિમાં પણ સર્જરીની મદદથી અથવા તો સર્જરી એકમાત્ર વિકલ્પ છે. અન્ય પરિસ્થિતિ જેવી કે ફોરેન બોડી, શરીરના કોઈ પાર્ટમાં ફોરેન બોડી છે. કોઈ ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ બાળક સિક્કો ગળી ગયું છે અને ગળામાં તે ફસાઈ ગયો છે, તો આ પરિસ્થિતિમાં એ સર્જરીની મદદથી સિક્કાને બહાર કાઢવો જ પડે. તો આ બધી પરિસ્થિતિમાં પણ સર્જરી એકમાત્ર વિકલ્પ છે. આ ઉપરાંત અન્ય પરિસ્થિતિ કે જ્યાં એવી પરિસ્થિતિ કે જ્યાં દવાને કામ કરવાનો સમય નથી, ખૂબ જ ઓછો સમય છે, તો તે પરિસ્થિતિમાં પણ સર્જરીનો વિકલ્પ એકમાત્ર વિકલ્પ હોય છે અને ત્યાં સર્જરી કરવી જ પડે છે. હવે જો બીજા પ્રકારના રોગોની આપણે વાત કરીએ તો હોમિયોપેથીની દૃષ્ટિએ તે ખૂબ જ ઉપયોગી મહત્ત્વના છે. અને તે પ્રકારના રોગોમાં હોમિયોપેથી પદ્ધતિથી સારવાર કરી શકાય, કે જેને આપણે સ્યુડો સર્જિકલ રોગથી ઓળખીએ છીએ, કે જેમાં મહદઅંશે દવાઓથી રોગ પર કાબૂ મેળવી શકાય છે અને સર્જરી નિવારી શકાય છે. હવે જો આપણે તેના ઉદાહરણો જોઈએ તો દાખલા તરીકે કોઈને કાકડા થાય છે, ગળામાં કાકડા ફૂલે છે, સાઇનસની તકલીફ થાય છે, પથરીની વ્યાધિ, પથરી કિડનીમાં હોય, ગોલ બ્લેડરમાં હોય, તેમાં પણ ઘણીવાર દવાની મદદથી પથરીને દૂર કરી શકાય છે. આ ઉપરાંત કોઈને ગેંગ્લિયોન થયું છે, ગેંગ્લિયોન એટલે એક જાતની રસોળી, તો તેમાં પણ હોમિયોપેથિક સારવારની મદદથી ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. અન્ય રોગ જોઈએ તો પેપ્ટિક અલ્સર, પેટમાં ચાંદું પડ્યું છે, આ પ્રકારના રોગમાં પણ હોમિયોપેથિક સારવાર ખૂબ જ અગત્યની છે, તેમાં ખૂબ જ સારા પરિણામ મળે છે. કોઈને પાઇલ્સ અને ફિશર જેમ કે હરસ મસાની બીમારી, ભગંદરની બીમારી, આ બધી બીમારી છે તેને સ્યુડો સર્જિકલ ડિસીઝ કહેવાય છે અને તેમાં હોમિયોપેથિક દવાઓની મદદથી મહદઅંશે રોગને સારો કરી શકાય છે. તદુપરાંત હોમિયોપેથિક પદ્ધતિ એ બધા કન્ડિશનમાં યુઝ કરી શકાય છે કે જ્યાં દર્દી સર્જરી માટે ફિટ નથી અથવા તો સર્જરી કરી શકાતી નથી. આ બધી પરિસ્થિતિમાં પણ દર્દીના હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરીને દર્દીના લક્ષણોને મહદઅંશે કાબૂમાં કરી શકાય છે અને ખૂબ સારું પરિણામ મેળવી શકાય છે.
ખૂબ જ સરસ સાહેબ આપે વાત કરી. અગત્યનો જે બે વચ્ચેનો ડિફરન્સ હતો, જે તફાવત આપણને ખ્યાલ આવે કે હોમિયોપેથી અને સર્જરી અને હોમિયોપેથીમાં સર્જરી કેવી રીતે ઉપયોગી છે અને તે સૌએ જાણવું જરૂરી છે. સર્જરીની પોતાની એક આગવી ભૂમિકા છે, તેની આગવી ઉપયોગિતા છે, તે સૌએ જાણ કરવું. આપણે એને વિશેષ આવકારીએ છીએ અને સન્માન પણ આપીએ છીએ એક હોમિયોપેથિક તબીબ તરીકે. પરંતુ સાથે સાથે કેટલીક એવી તકલીફો છે કે જેમાં હોમિયોપેથિક સારવાર છે એ ખૂબ જ સારી નીવડી શકે તેમ છે. તો તેની પણ આપણે સુંદર વાત કરી, જેથી સૌ કોઈને ખ્યાલ આવે કે હોમિયોપેથી અને સર્જરીનો સંબંધ કેવી રીતનો છે. સાહેબ, આ તો એક જનરલ વાત આપે કરી, પરંતુ સાથે સાથે અગત્યની જે કેટલાક પ્રશ્નો હોય છે કે જેમાં ઘણા અંશે એવું કહેવાય છે, લોકમુખે મોટે ભાગે ચર્ચાતું હોય છે, અથવા તો મોટાભાગના જે હોમિયોપેથિક તબીબો છે તેઓ પોતે આ વાતનું અનુમોદન ખાસ કરતા હોય છે કે આ પ્રકારની જો સર્જિકલ તકલીફ હશે તો તેમાં હોમિયોપેથિક સારવાર ખૂબ જ ઉપયોગી છે. તો આપના માધ્યમથી આવા જે તકલીફો છે ને તેના વિશે થોડીક વધારે જાણકારી પણ મેળવવી છે અને આ વાતને અનુમોદન કેવી રીતે આપી શકાય તે વિશે સાહેબ થોડુંક સમજવું છે. તો તેમાં સૌથી પહેલી જે તકલીફ કે જેના માટે હોમિયોપેથી ખૂબ જ પ્રખ્યાત છે એ છે કિડનીની પથરીની બીમારી. કે મોટે ભાગે સૌ કોઈને આ વિશે જાણકારી હશે કે કિડનીમાં પથરી થયેલી હોય તો કદાચ એકાદ વાર તો તેમણે હોમિયોપેથિક સારવાર લીધેલી જ હશે. સાથે સાથે એવા પણ લોકો હોય છે કે જેમને એકવાર થયેલી હોય, ઓપરેશન કરાયેલું હોય, બીજી વાર થયેલી હોય, ઓપરેશન કરાવડાયેલું હોય, અથવા તો અમને કોઈ ઉપચાર કરેલો હોય, પછી ઘણીવાર વારંવાર થતી હોય, ત્યારે એમને સામેથી ઘણીવાર ઘણા સર્જન પણ કહેતા હોય છે કે હોમિયોપેથિક તમે સારવાર લો અને તમને આ તકલીફ મટી જશે અથવા તો તમને આ તકલીફમાં આરામ થઈ જશે. તો સાહેબ, આપના માધ્યમથી એ સમજવું છે પહેલાં તો કે કિડનીની પથરીની તકલીફ એ શું છે, એના લક્ષણો શું શું છે અને એમાં હોમિયોપેથિક સારવાર છે તે કેવી રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. હવે કિડનીની બીમારીમાં આપણે જો જોઈએ તો કિડનીની પથરી એક સર્વસામાન્ય થતી રોગ અથવા તો સર્વસામાન્ય કન્ડિશન કે જે વારંવાર જોવા મળે છે અને ઘણા બધા દર્દીઓને આ રોગ જોવા મળે છે. હવે પથરી થવાના કારણોની જો ચર્ચા કરીએ તો જે વ્યક્તિઓ ખૂબ જ ઓછું પાણી પીતા હોય તે વ્યક્તિઓમાં પથરી થવાના ઘણા બધા ચાન્સ છે. ઘણા બધા કન્ડિશન વારસાગત કારણોના લીધે થતા હોય છે. તો પથરીમાં પણ ઘણીવાર વારસાગત કારણોના કારણે પથરી થતી હોય છે. જે લોકો ખોરાકમાં વધારે પડતું પ્રોટીન લેતા હોય, વધારે પડતું નમક લેતા હોય, તેમજ એવા પદાર્થો કે જેમાં ઓક્ઝલેટનું પ્રમાણ વધારે છે તેનું સેવન વધારે કરતા હોય તો તે પ્રકારના વ્યક્તિઓમાં પણ પથરી થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. અન્ય કારણોની તરફ નજર કરીએ તો અમુક દર્દીઓને ઘણા લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડતું હોય છે. તો આ પથારીવશ કન્ડિશનમાં પણ પથરી થવાના ચાન્સીસ ખૂબ જ વધે છે. તદુપરાંત એક મહત્ત્વનું કારણ કે જે પથરી થવાનું મહદઅંશે કારણ બને છે તે વારંવાર થતો મૂત્રમાર્ગનો ચેપ. વારંવાર ઇન્ફેક્શન થાય મૂત્રમાર્ગમાં તો તેના કારણે પણ પથરી થઈ શકે છે. આ ઉપરાંત જે દર્દીઓને પ્રોસ્ટેટની બીમારી છે, જે દર્દીઓમાં યુરિનરી સ્ટ્રક્ચર છે, આ બધા દર્દીઓને પેશાબમાં અવરોધ પેદા થતો હોય છે અને પેશાબ સંપૂર્ણ પેશાબની કોથળીની બહાર વહેતો નથી. તો આ કન્ડિશનને સ્ટેસિસ કહે છે અને આ સ્ટેસિસની કન્ડિશનમાં મહદઅંશે પથરી થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આ ઉપરાંત હાઇપરપેરાથાઇરોઇડિઝમ નામનો એક રોગ છે કે જેમાં દર્દીના લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય છે અને તેના લીધે પણ પથરી થવાના શક્યતામાં ખૂબ જ વધારો થાય છે. તો આ બધા કારણોના કારણે પથરી થઈ શકે. હવે જો આપણે પથરીના લક્ષણો તરફ નજર કરીએ તો ઘણીવાર શું થાય છે કે દર્દીને ખબર જ નથી હોતી કે તેને પથરી છે. આકસ્મિક રીતે દર્દી સોનોગ્રાફી કરાવવા જાય છે, એક્સરે પડાવે છે અને તે દરમિયાન પથરીનું નિદાન થાય છે. તો તેને સાયલેન્ટ સ્ટોન કહેવાય છે. આ કન્ડિશનને સાયલેન્ટ સ્ટોન પણ કહેવામાં આવે છે. હવે જો પથરી ઘણીવાર કેલ્શિયમ ઓક્ઝલેટની હોય તો મહદઅંશે તેમાં દુખાવો થવાના ઘણી બધી શક્યતાઓ રહે છે. તો આ કન્ડિશનમાં જ્યારે પથરી દુખાવો કરે તો તેમાં કિડનીમાં પથરી હોય ત્યારે સતત પેટમાં દુખાવાનો અહેસાસ થવો,
જ્યારે પથરી યુરેટરમાં આવે ત્યારે એ દુખાવો પેટથી લઈને પેડું તરફ જાય તેવો દુખાવો થાય. દુખાવો ખૂબ જ અસહ્ય હોય. સાથે સાથે પીઠમાં પણ દુખાવો થાય. જે બાજુની પથરી હોય તે સાઈડની પીઠમાં દુખાવો થતો લાગે. ઘણીવાર દુખાવા સાથે ઉબકા, ઉલટી, ઘણીવાર ઉલટી પણ થઈ જાય. જ્યારે પથરી ખસે છે ત્યારે ઘણીવાર પેશાબની નળીની દિવાલ સાથે ઘસાય છે અને તેમાંથી લોહી વહે છે, તો લોહીમાં પેશાબ પણ આવી શકે. પેશાબ કરતી વખતે ઘણા વ્યક્તિઓને સતત દુખાવો રહ્યા કરે, બળતરા થાય. જો તેમાં ઇન્ફેક્શન થયું હોય પથરીને લીધે તો આ બધા લક્ષણો પણ હોઈ શકે. હવે જ્યારે પણ પથરી મૂત્રનલિકામાં અટકી જાય છે ત્યારે પેશાબનો અટકાવ થઈ શકે છે અને તેને રિટેન્શન ઓફ, ઘણીવાર રિટેન્શન, યુરિનરી રિટેન્શન પણ કહે છે. અને આ પરિસ્થિતિના કારણે કિડનીની બાજુ, બહારની બાજુ પેલ્વિસનો ભાગ હોય છે કે જ્યાં પેશાબનો ભરાવો થાય છે અને આ કન્ડિશનને મેડિકલ ભાષામાં હાઇડ્રોનેફ્રોસિસ તરીકે ઓળખાય છે. હવે આ હાઇડ્રોનેફ્રોસિસ જો ખૂબ જ વધારે હોય અને ઘણા લાંબા સમય સુધી રહે તો તે કન્ડિશનમાં કિડનીને નુકસાન થવાની સંભાવના ખૂબ જ રહેલી છે. તો આથી જ કિડનીની પથરીમાં યોગ્ય સારવાર કરવી ખૂબ જ મહત્ત્વની છે. અન્યથા આ પ્રકારના રોગમાં જ્યારે કિડની પર અસર થાય તો કિડની ખરાબ થવાના ચાન્સીસ પણ રહેલા છે. હવે પથરીથી પીડાતા દર્દીએ શું કરવું જોઈએ? જ્યારે પણ પથરીનો દર્દી હોય તો તેણે ખૂબ જ પાણી પીવું જોઈએ. જે પદાર્થોમાં વધારે પડતું ઓક્ઝલેટ છે, જ્યારે પણ દર્દીને કેલ્શિયમ ઓક્ઝલેટ સ્ટોન હોય તો તે પ્રકારના દર્દીએ જે પદાર્થોમાં વધારે પડતું ઓક્ઝલેટ છે, જેમ કે ટામેટાં, રીંગણ, ભીંડા, તદુપરાંત વધારે પડતી ઉકાળેલી ચા, વારંવાર વધારે પડતી ઉકાળેલી ચા પીવી, કોકો, પેપ્સી, આ બધા પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં અથવા તો ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. પ્રવાહી પદાર્થોમાં પથરીના દર્દી નારિયેળ પાણી પી શકે છે, લીંબુ પાણી પી શકે છે. વારંવાર લીંબુ પાણી અથવા નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. સોડા પી શકે છે પરંતુ તેમાં નમક ન નાખવું જોઈએ તથા નમકનો ઉપયોગ ખોરાકમાં પણ ઘટાડી દેવો જોઈએ. યુરિક એસિડ અથવા જો કેલ્શિયમની પથરી હોય તો તેમાં પ્રોટીન તેમજ માંસાહારી પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ અથવા તો ખોરાકમાં તેનું પ્રમાણ ખૂબ જ ઘટાડી દેવું જોઈએ. તો આ જે લોકોને પથરી છે તેને અટકાવવાના કેટલાક, અથવા તો પથરી વધે નહીં અથવા તો પથરી ફરી ના થાય, એકવાર મટી ગઈ છે તો પથરી ફરી ના થાય તેને માટે આ બધી પરેજી પાળવી ખૂબ જ અગત્યની છે. હવે પથરીમાં મુખ્યત્વે સર્જરી કરીને પથરીને દૂર કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ હોમિયોપેથીમાં પણ ઘણી બધી દવાઓ છે કે જેના દ્વારા પથરીનો ઈલાજ શક્ય છે. હવે જ્યારે ઘણીવાર દર્દી પથરીનો દુખાવો લઈને આવે છે તો આ બધી કન્ડિશનમાં હોમિયોપેથિક દવા જેવી કે મેકફોસ, કોલોસિન્થ, પરેરિયા બ્રાવા, ડાયસ્કોરિયા, આ બધી દવાઓનો ઉપયોગ કરીને દર્દીના દુખાવામાં રાહત આપી શકાય છે. આ ઉપરાંત અન્ય બે દવા છે કે જે બર્બેરિસ વલ્ગારિસ અને હાઇડ્રેન્જિયા, આ ખૂબ જ સર્વસામાન્ય દવા છે અને ખૂબ જ વારંવાર ઉપયોગમાં લેવાતી, પથરીને બહાર કાઢવા માટે ખૂબ જ વારંવાર લેવાતી દવા છે કે જે હોમિયોપેથીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. જો પથરીમાં પેશાબ કે ઇન્ફેક્શન થયું છે તો તેમાં પણ હોમિયોપેથિક દવા જેવી કે કેન્થેરિસ અને એપિસની મદદથી આ દર્દને દૂર કરી શકાય છે. જ્યારે દર્દીને પથરી સાથે ઉબકા, ઉલટી તેવું થતું હોય તો આ પરિસ્થિતિમાં ટેબેકમ, ઓસિમમ કેન આવી બધી દવાઓ ઉપયોગ કરીને દર્દીની પથરીમાં રાહત આપી શકાય છે તેમજ ઉબકા, ઉલટી ઓછા કરી શકાય છે. તદુપરાંત હોમિયોપેથીમાં જે મહત્ત્વનું વસ્તુ છે તે દર્દીના કોન્સ્ટિટ્યુશન કે દર્દીના શારીરિક બંધારણને આધારે દવા આપવામાં આવે છે. તો તેનો મુખ્ય ફાયદો એ છે
કે જો દર્દીને વારંવાર પથરી થતી હોય તો તેમાંથી છુટકારો મેળવી શકાય છે. તો આ બધી કન્ડિશનમાં લાઇકોપોડિયમ છે, કેલ્કેરિયા કાર્બ છે, નક્સ વોમિકા છે, આવી બધી દવાઓનો ઉપયોગ કરીને પથરીના દર્દીઓમાં ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. ખૂબ જ સરસ સાહેબ, આપે જે વાત કરી અગત્યની છે ને એટલા માટે જ એવું કહેવાય છે કે કેટલીક તકલીફો કે જેમાં સર્જરી કરવામાં આવે તેમાં મુખ્યત્વે આ પથરીની તકલીફ હોય છે, જેનો અનુભવ આપણે સૌ કોઈએ કરેલો હશે. જ્યારે કોઈને પણ પથરી થાય છે તો ઓપરેશન એને કરાવડાવેલું હોય. ઓપરેશન ઘણીવાર એકવાર કરાવડાવે, 2 વાર કરાવડાવે અને ત્યારબાદ કાં તો એ વ્યક્તિ છે એ પરિસ્થિતિ સાથે અનુકૂળ થતા થઈ જાય અથવા તો પછી એ અન્ય વિકલ્પ શોધતો હોય છે કે આમાં ઓપરેશન સિવાય શું વિકલ્પ થતો હોય છે. અને એટલા માટે જ ખાસ સમજવા જેવું છે કે સર્જરીથી કદાચ એકવાર પથરી નીકળશે, પરંતુ પથરી નીકળવાની જે પ્રક્રિયા છે, આપે કીધું પથરી થવાની જે પ્રક્રિયા છે, જે શરીરનું બંધારણની આપે ખૂબ જ સુંદર સાહેબ વાત કરી કે વ્યક્તિનું જે શારીરિક બંધારણ છે તેને હોમિયોપેથી વિશેષમાં ધ્યાને લે છે અને સારવાર કરે છે કે જેને કરીને એ વ્યક્તિને આ જે પથરી થવાની સમસ્યા હોય છે એ સમસ્યા જ સંપૂર્ણપણે મૂળમાંથી બંધ થઈ જાય છે અને ફરી એને પથરીનું નિર્માણ થતું નથી, જેથી કરીને એને અન્ય કોઈ વિકલ્પ અથવા તો સર્જરી કરાવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો ખૂબ જ સુંદર સાહેબ આપે માર્ગદર્શન આપ્યું. સાહેબ, બીજો એક પ્રશ્ન જે પણ પથરી સાથે જ સંકળાયેલો છે અને કિડનીની પથરીની જે વિશેષ ઉપયોગિતા છે તેને ધ્યાને લઈને લોકો જ્યારે પથરી શબ્દ સાંભળે છે એટલે સીધું જ એ દર્દીને ક્યાંક હોમિયોપેથિક સારવાર માટે મોકલી આપતા હોય છે, પરંતુ જ્યારે સારવાર માટે આવે છે ત્યારે ડૉક્ટર સ્પષ્ટતાથી જાણે છે કે ભાઈ આ તકલીફ, આ પથરી છે એ કિડનીમાં છે કે અન્ય જગ્યાએ, અને એ અન્ય જગ્યાની પથરી એટલે કે પિત્તાશયની પથરી. તો સાહેબ, જે પિત્તાશયની પથરી છે તેના વિશે પણ આપ થોડીક વિસ્તૃત સમજણ આપો કે પિત્તાશયની પથરી એ શું છે, તે કેવી રીતે કિડનીની પથરીથી ભિન્ન પડે છે, તેના લક્ષણો કયા કયા પ્રકારના છે, અને હોમિયોપેથિક સારવાર છે એ પિત્તાશયની પથરીમાં જે કિડનીની પથરીની સારવાર છે તેનાથી કેવી રીતે અલગ પડે છે? હવે પિત્તાશયની પથરી મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. એક કોલેસ્ટ્રોલ સ્ટોન અને બીજી પ્રકાર છે તે છે પિગમેન્ટ સ્ટોન. હવે પથરીના દર્દીના પિત્તાશયની પથરીના દર્દી મુખ્યત્વે જોઈએ તો આ રોગ સ્ત્રીઓમાં ખૂબ જ વધારે જોવા મળે છે. પુરુષોની સરખામણીમાં આપણે જોઈએ તો સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે અને મુખ્યત્વે 40 વર્ષ પછી આ રોગ વધારે જોવા મળે છે. જે વ્યક્તિઓનું શરીર ખૂબ જ ભારે હોય કે જેઓ મેદસ્વીતાથી પીડિત હોય તો તેમાં કોલેસ્ટ્રોલ વધારે હોય, તે વ્યક્તિઓમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાથી પિત્તાશયની પથરી થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. તદુપરાંત પિત્તાશયની પથરી આનુવંશિક કારણોને કારણે પણ થઈ શકે છે. અન્ય એક હોર્મોન છે કે જેની ઇફેક્ટના લીધે પણ પથરી થઈ શકે છે. પિત્તાશયની પથરી ખાસ થાય છે કે જે હોર્મોનનું નામ છે ઇસ્ટ્રોજન. આ હોર્મોન ગર્ભાવસ્થા દરમિયાન વધે છે. તદુપરાંત જે સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીનું સેવન કરતી હોય તેમાં પણ આ હોર્મોનનું પ્રમાણ વધે છે. અથવા તો જે વ્યક્તિઓ ઇસ્ટ્રોજન થેરાપી પર હોય, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પર હોય, તે દર્દીઓમાં પણ પિત્તાશયની પથરી થવાનું ઇસ્ટ્રોજનના કારણે પ્રમાણ વધે છે. તદુપરાંત ડાયાબિટીસના પેશન્ટ કે જેમાં ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ ખૂબ જ વધારે છે, આ પરિસ્થિતિમાં પણ પિત્તાશયની પથરી થવાનું જોખમ ખૂબ જ વધે છે. હવે આ પથરી મુખ્યત્વે જોઈએ તો કિડનીની પથરીથી અલગ કેવી રીતે પડે છે, તો બંનેમાં ઘણીવાર સરખી વસ્તુ હોઈ શકે. સાયલેન્ટ સ્ટોન મેં આગળ પણ કહ્યું કે પિત્તાશયની પથરીના દર્દીને પણ ઘણીવાર પથરી હોય તેવી ખબર જ નથી હોતી. આકસ્મિક રીતે જ્યારે ઇન્વેસ્ટિગેશન કરાવવામાં આવે અને ત્યારે જ પથરી દર્દીને ખ્યાલ આવે છે કે દર્દીને પિત્તાશયમાં પથરી છે. હવે આ રોગના લક્ષણો કયા હોય? કિડનીની પથરી મુખ્યત્વે નીચેના પેઢાના ભાગમાં, કમરના પાછળના ભાગમાં દુખતું હોય છે. હવે જો પિત્તાશયની પથરીનો દુખાવો થાય તો તે મુખ્યત્વે પેટના ઉપરના ભાગમાં જમણી બાજુ પાંસળીની નીચે થાય છે. તેમજ ઘણીવાર આ દુખાવો પીઠના ભાગમાં પણ પ્રસરે છે અને આ દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે. પિત્તાશયની પથરી જ્યારે બાઇલને અવરોધે છે અથવા તો બાઇલ ડક્ટમાં જાય છે અને એના કારણે જ્યારે સ્પાઝમની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આ પરિસ્થિતિને ગોલસ્ટોન કોલિક કહેવાય છે. ત્યારે આ અસહ્ય દુખાવો થાય છે. આ ઉપરાંત પિત્તાશયની પથરીની દર્દીમાં
દર્દીને મુખ્ય લક્ષણો જોઈએ, અન્ય લક્ષણો જોઈએ તો વારંવાર અપચો, ગેસ થવો, એસિડિટી થવી, આ બધા મુખ્ય લક્ષણો જોવા મળે છે. હવે આપણે જો સર્જરી તરફ આવીએ તો સર્જરી જ્યારે પણ કોઈ દર્દી કોઈ સર્જન પાસે જશે પિત્તાશયની પથરીને લઈને, તો સર્જન મુખ્યત્વે કોલેસિસ્ટેક્ટોમી કે જેમાં પિત્તાશયને સર્જરીની મદદથી કાઢી નાખવાનું ઓપરેશન તે સૂચવે છે. પરંતુ હોમિયોપેથીમાં એવી ઘણી બધી દવા છે કે જે બાઇલ એટલે કે પિત્તને પીગળેલી અવસ્થામાં રાખે છે અને જો તેમાં દર્દીને પથરી થઈ હોય તો તે પથરીને ઓગાળવામાં પણ મદદરૂપ થાય છે. અને જો દર્દી લાંબા સમય સુધી જો હોમિયોપેથી દવાઓનું સેવન કરે તો તેને આ પ્રકારની પથરીમાં ખૂબ જ લાભ થઈ શકે છે. હવે જો પિત્તાશયની પથરીની વાત કરીએ તો કઈ કઈ હોમિયોપેથિક દવાઓ ઉપયોગી છે, હું અહીંયા ફક્ત નામ જ લઈશ. દરેક દર્દીએ ચોક્કસ હોમિયોપેથિક ડૉક્ટર પાસે જ જઈ અને તેના લક્ષણો પ્રમાણે દવા લેવી જોઈએ. પરંતુ જે સામાન્ય રીતે હોમિયોપેથીમાં ઉપયોગી દવા છે તે દવાઓ છે ચેલિડોનિયમ, કાર્ડસ મેરિયેનસ, લાઇકોપોડિયમ, કેલ્કેરિયા કાર્બ, બર્બેરિસ વલ્ગારિસ, કોલેસ્ટેરિનોમ, ફેલ્ટોરી, અને આ બધી દવાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે અને પિત્તાશયની પથરીના દર્દીને સર્જરી નિવારવામાં ખૂબ જ હોમિયોપેથિક દવા ખૂબ જ હેલ્પફુલ સાબિત થઈ છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે જે અગત્યની વાત કરી કે આ જે તકલીફ છે, કિડનીની તકલીફ છે, તેમાં હોમિયોપેથિક દવા પથરીને બહાર કાઢી શકે છે. જ્યારે પિત્તાશયની પથરી છે તેમાં તો જ્યારે સર્જરી કરવામાં આવે તો પિત્તાશય જ આખું કાઢી નાખતા હોય છે અને જો હોમિયોપેથિક સારવાર યોગ્ય રીતે અને યોગ્ય ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો નક્કી એ પથરીની અંદર પણ ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. ખૂબ જ સુંદર સાહેબ આપે વાત કરી. સાહેબ, ત્રીજો એક પ્રશ્ન છે એ પણ હોમિયોપેથીની જે ઉપયોગિતા છે લોકોને ચર્ચાતી હોય છે તેના વિશે છે, પણ સામે પક્ષે જે પ્રશ્ન છે એ થવાનું કારણ ક્યાંક ને ક્યાંક આજની જે જીવનશૈલી છે તેના ઉપર વધારે પડતો આધારિત પ્રશ્ન છે. બીજું એક કારણ કે આ પ્રશ્ન શરીરની સંવેદનશીલ જગ્યા સાથે સંકળાયેલ હોવાથી લોકો ઘણીવાર ઓપરેશન માટે ખચકાતા હોય છે અને અન્ય વિકલ્પ વિચારતા હોય છે. આપના માધ્યમથી જો લોકો આ અંગે જાગૃત થાય કે ભાઈ આ પ્રકારની તકલીફમાં પણ હોમિયોપેથિક દવા ઉપયોગી છે, આપ માર્ગદર્શન આપો તો લોકોને એ પણ ખ્યાલ આવશે કે આ પ્રકારની તકલીફમાં પણ હોમિયોપેથિક દવા ઉપયોગી છે. તો જે ઘણીવાર જગ્યા સંવેદનશીલ હોવાને કારણે ઘણીવાર જે આ જીવનશૈલી આધારિત પ્રશ્નને કારણે તકલીફ ઊભી થયેલી હોય છે અને એને કારણે એ સારવાર લેતા નથી, કારણ કે એમાં સારવારમાં ફક્ત ઓપરેશન એક જ હોય છે અને એના કારણે શું થાય છે, તકલીફમાં વિલંબ થતો જાય છે, તકલીફ ક્યાંક ને ક્યાંક વધતી થાય છે અને પછી એને કારણે અન્ય પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો સાહેબ, એ જે તકલીફ છે તે છે હરસ અને ફિશરની જે તકલીફ છે, તો સાહેબ એના વિશે થોડુંક માર્ગદર્શન આપશો કે આ હરસ અને ફિશરની જે તકલીફ છે તે શું છે, તેના લક્ષણો કયા કયા પ્રકારના હોઈ શકે અને હોમિયોપેથિક સારવાર તેમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? હવે સૌપ્રથમ હરસ અને મસા તેમજ ફિશર આ પ્રકારના રોગમાં પણ હોમિયોપેથિક દવા ખૂબ જ અક્ષીર સાબિત થઈ છે અને ઘણા બધા દર્દીઓ આ દવા હોમિયોપેથિક દવાથી ખૂબ જ ફાયદો મેળવી શકે છે. હવે સૌપ્રથમ હરસ એટલે શું? મળમાર્ગમાં જે લોહીની નળીઓ રહેલી છે તે ખૂબ જ કબજિયાતના કારણે જે મળમાર્ગમાં પ્રેશર આવે છે અથવા તો ઘણીવાર વારસાગત કારણો અથવા તો લાઇફસ્ટાઇલને લીધે તે નળીઓ ફૂલી જાય છે અને તે કન્ડિશનને હરસ કહે છે. અન્ય પ્રકારની બીમારી મળમાર્ગની બીમારી કે જે ફિશર, તેમાં મળમાર્ગમાં ચીરા પડે છે. હવે જો બંનેના લક્ષણો જોઈએ તો સૌપ્રથમ હરસના લક્ષણો. હવે આ પ્રકારના હરસના તકલીફ જે દર્દીને છે તેમાં ઘણીવાર મળત્યાગ કરતી વખતે લોહી પડે છે. તો મુખ્ય લક્ષણ છે કે મળત્યાગ કરતી વખતે લોહી પડવું. ઘણીવાર ખૂબ જોર કરે, દર્દી ખૂબ જોર કરે ત્યારે મળમાર્ગની બહાર મસા નીકળતા હોય અથવા તો કંઈક ફૂલતું હોય તેવો અહેસાસ થાય છે અને ઘણીવાર મસા બહારની બાજુ પણ જોવા મળે છે. હવે જ્યારે આ હરસની તકલીફ, હરસ મસાની તકલીફમાં મસામાં જ્યારે થ્રોમ્બોસિસ થાય એટલે કે લોહી ગંઠાઈ જાય, તે કન્ડિશનમાં દર્દીને ખૂબ જ મળમાર્ગમાં ખૂબ જ દુખાવો થાય છે.
તો મળમાર્ગમાં ત્યારે જ દુખાવો થશે કે જ્યારે હરસમાં થ્રોમ્બોસિસ થયું હશે. અન્ય લક્ષણો જોઈએ તો ઘણીવાર હરસની આસપાસ પ્રવાહી નીકળતું હોય છે અને આ પ્રવાહીને લીધે મળમાર્ગની આજુબાજુની ચામડી લાલ થઈ જાય છે, તેમાં ખૂબ જ ખંજવાળ આવે છે અને વારંવાર ઘણીવાર દર્દીને જો લોહી વારંવાર વહેતું હોય અથવા હરસમાંથી લોહી વારંવાર પડતું હોય તો તેના લીધે દર્દીને લોહીની ઉણપ સર્જાય છે. તો આ મુખ્ય લક્ષણો હરસના છે. હવે આપણે ફિશરના લક્ષણોની વાત કરીએ તો આ કન્ડિશનમાં મળ ત્યાગ કરતી વખતે દર્દીને ખૂબ જ દુખાવો થાય છે, તે તેનું મુખ્ય લક્ષણ છે. હરસમાં મુખ્યત્વે પહેલાં તો લોહી પડે છે, જ્યારે ફિશરમાં મુખ્ય લક્ષણ છે કે દર્દીને ખૂબ જ વધારે પડતું દુખાવો થાય. ઘણીવાર મળની ઉપર સીધી લીટીમાં લોહી જામેલું જોવા મળે છે, મળદ્વારમાં ખંજવાળ આવે છે અને આ બંને કન્ડિશનમાં હોમિયોપેથી સારવાર કેમ ઉપયોગી છે? કારણ કે ઘણીવાર સર્જરી કરાવ્યા પછી પણ હરસ અને ફિશરની તકલીફ પાછી થતી હોય છે. તો હોમિયોપેથિક સારવારથી એક તો સર્જરી નિવારી શકાય છે અને આ પરિસ્થિતિ ફરીવાર ન ઉદ્ભવે તેવી રીતે પણ દર્દીને મદદરૂપ થઈ શકાય છે. હવે કેટલીક દવાઓ જોઈએ અને તેને ઉદાહરણની મદદથી સમજીએ. ધારો કે દર્દીને મળમાર્ગમાં ખૂબ દુખાવો થાય છે. મળમાર્ગની બહાર દ્રાક્ષના ઝુમખાની જેમ પાઇલ્સ લટકતા હોય છે. દુખાવો અથવા મળ રોકવામાં ઘણીવાર તકલીફ થતી હોય છે અને દર્દીને ઠંડા પાણીથી સારું લાગે છે. તો આ પરિસ્થિતિમાં એલોસોકોટ્રીના નામની દવા જનરલી દર્દીને અપાતી હોય છે અને તેનાથી દર્દીને રાહત થતી હોય છે. બીજી એક પ્રકારનું ઉદાહરણ જોઈએ તો દર્દીને દુખાવો થાય છે, મળમાર્ગમાં દુખાવો થાય છે, તેમાં તેને કંઈક ખૂંચતું હોય એવું લાગે છે. મળ ખૂબ જ સૂકો અને કઠણ થાય છે અને સાથે સાથે જો કમરનો દુખાવો હોય તો આ પરિસ્થિતિમાં જે હોમિયોપેથી દવા અપાય છે તે છે એસ્ક્યુલસ હિપોકાસ્ટેનમ. અન્ય એક પરિસ્થિતિ આપણે જોઈએ ફરીથી કે જેમાં કાચ વાગ્યો હોય તેવું દર્દીને લાગે. મળમાર્ગમાં બળતરા થાય અને તે બળતરા કલાકો સુધી રહે. ચીરા મટે ત્યારે ખૂબ જ ખંજવાળ આવે અને દર્દીને પાણી લગાવવાથી રાહત થાય. તો આ પરિસ્થિતિમાં પેઓના નામની દવા ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત જો રક્તસ્રાવ થતો હોય, મસામાંથી લોહી નીકળતું હોય તો આ પરિસ્થિતિમાં હેમામાલિસ નામની દવા ખૂબ જ ઉપયોગી નીવડેલ છે અને તેનાથી રક્તસ્રાવ રોકી શકાય છે. તો આ કેટલાક આપણે ઉદાહરણ જોયા. આ સિવાય નાઇટ્રિક એસિડ છે, એલ્યુમિના છે, એનાકાર્ડિયમ છે, નક્સ વોમિકા છે. આ બધી દવાની મદદથી હરસ અને મસાના રોગમાં તેમજ ફિશરના રોગમાં ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે અગત્યની વાત કરી અને મેં પહેલાં જ પ્રશ્નમાં જ કહેલું હતું કે આ જે પ્રશ્ન છે એ મોટે ભાગે ખૂબ જ સંવેદનશીલ જગ્યાને લગતો હોય છે. એટલે લોકો ઓપરેશન માટે પણ જતાં પહેલાં વિચારતા હોય છે અને ઓપરેશન કર્યા પછી કોઈ તકલીફ નહીં રહે ને એ પ્રકારની અને ઓપરેશનની જે પીડા હોય છે તે માટે પણ ચિંતિત હોય છે અને તેથી પણ ઓપરેશન કરતાં ખચકાતા હોય છે. તો જો એમને હોમિયોપેથિક સારવારથી સારું થઈ શકે તો નક્કી એક સારી બાબત છે. સાહેબ, આ જ જગ્યાને લગતો બીજો એક પ્રશ્ન જે છે તે છે ભગંદરની તકલીફ. અને એ પણ તકલીફ એવી જ છે, લોકોને પીડા ખૂબ જ થતી હોય છે, પરંતુ ઓપરેશન અને ઓપરેશનની જે પીડા છે, ઓપરેશન પછીની જે તકલીફો ઘણીવાર એમણે સાંભળેલી હોય કર્ણોપકર્ણ. અત્યારે તો ધીમે ધીમે ટેકનોલોજી એટલી સારી આવતી જાય છે કે ઓપરેશનની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ થતી જાય છે, બહુ ખૂબ જ ઝડપથી થઈ જતું હોય છે. તેમ છતાં પણ જે કર્ણોપકર્ણ વાત સાંભળેલી હોય છે તેને કારણે લોકો ઓપરેશન તરફ જતાં ખચકાતા હોય છે. તો શું તેમાં પણ હોમિયોપેથિક સારવાર ઉપયોગી થઈ શકે અને આ તકલીફ શું છે, તેના લક્ષણો કયા પ્રકારના હોય? ઘણીવાર લોકોને ખબર નથી હોતી. એ લોકોને એવું કે હરસ છે, ફિશર છે કે ભગંદર છે, એ તકલીફ વિશેનો જે તફાવત છે ખબર નથી હોતી, તેને કારણે પણ તે યોગ્ય જગ્યાએ સારવાર માટે જઈ શકતા નથી. ચોક્કસ. હવે ઘણા ખરા દર્દીઓને ભગંદર શું છે તે ખ્યાલ નથી હોતો. તો આ બીમારીમાં શું થાય છે? ગુદામાર્ગની બહાર એક છિદ્ર જેવું ઓપનિંગ દેખાય છે અને આ છિદ્રમાંથી એક કૃત્રિમ નળી જે મળમાર્ગની અંદરની તરફ આંતરડા તરફ પ્રસરતી હોય છે અને આ છિદ્રમાંથી ઘણીવાર
પરુ બહાર નીકળતું હોય છે. તો આ કન્ડિશનને આપણે ભગંદર કહીએ છીએ. હવે આ ભગંદર થવાનું મુખ્ય કારણ શું છે? તો એનું મુખ્ય કારણ છે એનોરેક્ટલ એબ્સેસ, કે જેને ગુજરાતીમાં મળમાર્ગની આસપાસ બનતું ગુમડું કહે છે. તો તેના લીધે જ્યારે ગુમડું ખૂબ જ વધારે પડતું એમાં પરુ ભરાય અને તેમાંથી બહારની બાજુ પ્રેશર આવે અને એક બહારની બાજુ એક છિદ્ર ઓપન થાય, તો એ એક ટ્રેક બનાવે છે, એક નળી બનાવે છે કે જેના દ્વારા પરુ બહાર આવે છે અને તે કન્ડિશનને ભગંદર કહેવામાં આવે છે. હવે મુખ્ય તકલીફ આ ભગંદરમાં શું થાય છે કે આ જે નળી બની છે તેમાં વારંવાર મળ ભરાઈ જાય છે અને તેના લીધે વારંવાર ઇન્ફેક્શન થાય છે અને તેના લીધે વારંવાર તેમાં સોજો આવ્યા કરે છે અને રૂજ આવતું નથી. અને તેથી જ સર્જરીમાં ભગંદરને દૂર કરવાની સલાહ આપવામાં આવે છે. હવે આ સિવાય ભગંદર થવાના બીજા કારણો છે કે જેમાં યોગ્ય રીતે સર્જરી ન કરી હોય, એબ્સેસ થયું, એનોરેક્ટલ એબ્સેસ થયું અને યોગ્ય રીતે સર્જરી ન કરી હોય, પસનો ડ્રેનેજ બરાબર ના થતો હોય, તો તે કન્ડિશનમાં પણ ભગંદર ડેવલપ થાય છે. આ ઉપરાંત કેટલાક પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર પણ તેના માટે જવાબદાર છે. જો વ્યક્તિને અલ્સરેટિવ કોલાઇટિસ હોય, કોન્સ ડિસીઝ હોય, ઇન્ટેસ્ટિનલ ટ્યુબરક્યુલોસિસ એટલે કે આંતરડાનો ટીબી હોય, મળમાર્ગમાં કોઈ ફોરેન બોડી હોય, કાર્સિનોમા ઓફ રેક્ટમ, એ કન્ડિશનમાં પણ ભગંદર થઈ શકે છે. મુખ્યત્વે ભગંદરના લક્ષણોમાં મળમાર્ગની આસપાસ છિદ્ર હોય છે અને તેમાંથી રસી આવે છે, તેમાં સોજો આવે છે અને દુખાવો થાય છે. આગળ પણ કહ્યું એમ સર્જરી અથવા સર્જન પાસે જશો તો સર્જરી એકમાત્ર તેનો ઉપાય છે, પરંતુ હોમિયોપેથિક દવાની મદદથી આ પરુને રોકી શકાય છે અને તેમાં રૂજ લાવી શકાય છે. તો આ કન્ડિશનમાં જે ઉપયોગી દવા છે તેમાં સિલિશિયા, કેલ્કેરિયા સલ્ફ, હિપાર સલ્ફ, નાઇટ્રિક એસિડ, રટાનિયા, આ બધી દવાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે અને તેની મદદથી ભગંદરની બીમારીમાં ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. ખૂબ જ સુંદર સાહેબ આપે આ પણ વાત કરી. એટલે જે ખાસ મળદ્વારને સંલગ્ન જે 3 અગત્યની તકલીફો છે, હરસની તકલીફ, મસાની તકલીફ અને ભગંદરની તકલીફ, આ ત્રણેય તકલીફ માટે હોમિયોપેથિક સારવારને જો ઉપયોગમાં લેવામાં આવે તો કેટલા સુંદર પરિણામ મળી શકે તેમ છે, અને તે પણ કોઈપણ પ્રકારની પાછળની તકલીફો વગર. તો આપે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. સાથે સાથે દર્શક મિત્રોને ફરી એકવાર વિનંતી કરીએ કે જો તેઓને આજના આ કાર્યક્રમને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તેઓ ટોલ ફ્રી નંબર તમને તમારા સ્ક્રીન પર દેખાશે, તે નંબર ઉપર ફોન કરીને અમારો સંપર્ક કરી આપ માર્ગદર્શન મેળવી શકો છો. આપણા જે નિષ્ણાત વક્તા છે તે આપણને યોગ્ય માર્ગદર્શન આપશે. સાહેબ, બીજો એક પ્રશ્ન એ મોટેભાગે પુરુષોમાં જે પ્રોસ્ટેટની સમસ્યા, મોટી ઉંમરના પુરુષોમાં આ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતો પ્રશ્ન છે અને પ્રોસ્ટેટની તકલીફ, અને આ માટે પણ મોટેભાગે એવું જ માનવામાં આવતું હોય છે કે સર્જરી એક જ વિકલ્પ છે, તેના સિવાય કશું થઈ શકે તેમ છે નહીં. અને ઘણીવાર લોકો કાં તો ટાળતા હોય છે, એને કારણે તકલીફ વધતી જતી હોય છે અને પછી અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો સાહેબ, આજે પ્રોસ્ટેટની તકલીફ છે એ શું છે, તેના લક્ષણો કયા પ્રકારના હોઈ શકે અને હોમિયોપેથિક સારવાર તેમાં શું ઉપયોગી છે, અને જો હોય તો કેવી રીતે તેમાં ઉપયોગી થઈ શકે તેમ છે? ચોક્કસ. હવે પ્રોસ્ટેટની બીમારી જોઈએ તો મુખ્યત્વે મોટી ઉંમરમાં, જનરલી 50 વર્ષની ઉપરની ઉંમરના પુરુષોમાં થતી આ બીમારી છે. હવે મોટી ઉંમરની પુરુષોમાં એન્ડ્રોજન હોર્મોન હોય છે, તેનું પ્રમાણ ધીરે ધીરે ઓછું થતું જાય છે અને સામે ઇસ્ટ્રોજનનું પ્રમાણ, એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ તેની સામે વધે છે. તો તેથી જ જ્યારે પણ એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન વચ્ચેની હોર્મોનની અસંતુલા પેદા થાય છે અને તે પરિસ્થિતિમાં પ્રોસ્ટેટની ગ્રંથિ ઉત્તેજાય છે અને તે મોટી થાય છે અને તેના કારણે પેશાબની નળી અવરોધાય છે. પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થવાથી પેશાબની નળી અવરોધાય છે અને તેના કારણે જે લક્ષણો ઊભા થાય છે તેને પ્રોસ્ટેટની બીમારી તરીકે ઓળખવામાં આવે છે. અને અન્ય મેડિકલ ભાષામાં સમજીએ
તો તેને ફાઇબ્રોમાયોએડિનોમા પણ કહેવાય છે. તો આ એક પ્રકારનું સાદી ગાંઠ પણ કહી શકાય. પ્રોસ્ટેટની સાદી ગાંઠ પણ આ પરિસ્થિતિને કહી શકાય. હવે પ્રોસ્ટેટની ગ્રંથિ જ્યારે પણ વધે છે, મેં આગળ પણ કહ્યું તેમ, તો તેના લીધે જે મૂત્રનળી છે તે અવરોધાય છે અને તેના કારણે દર્દીને કેટલાક લક્ષણો ઊભા થાય છે. તો મુખ્ય લક્ષણો જોઈએ તો પેશાબ અવરોધવાના કારણે પેશાબની કોથળીમાં જમા રહે છે અને તેના લીધે દર્દીને વારંવાર પેશાબ જવાની ઈચ્છા થવી. આ તકલીફ શરૂઆતમાં દિવસે પણ હોય છે અને પછી રાત્રે પણ થઈ શકે છે. ધીરે ધીરે રાત્રે પણ વારંવાર પેશાબ કરવાની તકલીફ થઈ શકે છે. અન્ય તકલીફ જોઈએ તો દર્દીને ખૂબ જ તીવ્ર ઈચ્છા થાય છે પેશાબ કરવાની અને પેશાબ નહીં રોકી શકે તેવું લાગે છે. સાહેબ, એક સુરતથી પ્રશ્ન આવી રહ્યો છે. સરસ. हेलो सर. हेलो. 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 हाँ बोलो. મારે એ પ્રશ્ન પૂછવો છે કે મસા થવાના કારણ શું? હા, શું નામ તમારો, પરિચય આપશો? શર્મુભાઈ. કનુભાઈ. સારું, હું સાહેબને કહું છું તમારી પ્રશ્ન વિશે સાહેબ માર્ગદર્શન આપે. મસા મારે 4 મહિના જેવા થયા કે ઓપરેશન કર્યું ને. સાહેબ આપને માર્ગદર્શન આપે, બરાબર છે. આપ ટીવી પાસે હો તો થોડાક દૂર ભરે જો, જેથી કરીને તમારો અવાજ જ પડઘો ના આવે. આપને તકલીફ શું છે પહેલા વર્ણવશો થોડું? આપને તકલીફ શું થઈ રહી છે, લક્ષણો શું છે? ફિશર જેવું હતું, એ ઓપરેશન કરાવ્યા. જી. ફિશરનું 4 મહિના થયા. 4 મહિના થયા ફિશરનું ઓપરેશન કરે. હવે બીજી કોઈ તકલીફ થાય છે? તકલીફ તો નથી થતી, પણ આપણે એનો ખોરાકમાં કાળજી શું લેવાય? હા, તો ખોરાકમાં મુખ્યત્વે કબજિયાત, આ ફિશર થવાનું મુખ્ય કારણ હોય છે કબજિયાત, કે જ્યારે કઠણ મળ ઘસાઈને મળદ્વારની બહાર નીકળે તો તેના લીધે ફિશર થઈ શકે છે. તો ફિશરના દર્દીએ ખૂબ જ પાણી પીવું જોઈએ. ફાઇબર ધરાવતા ખોરાક, લીલા શાકભાજી, ફળો તે વધારે લેવું જોઈએ. તેમજ જેમાં રિફાઇન્ડ ફ્લોર છે, જે વસ્તુઓમાં રિફાઇન્ડ ફ્લોર છે કે ખૂબ જ ઝીણો લોટ બનાવીને તેમાંથી વસ્તુઓ બનાવવામાં આવી છે, મેદાની વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ ન લેવી જોઈએ. તો મુખ્યત્વે જો આપ કબજિયાતને નિવારવાના ઉપાય કરશો તો તેમાં ચોક્કસ ફરીથી ફિશર નહીં થાય. અને જો કોઈ તકલીફ ઊભી થાય તો આપ ચોક્કસથી કોઈ હોમિયોપેથિક દવાનો અથવા હોમિયોપેથિક તબીબનો સંપર્ક કરી તેના માટે હોમિયોપેથિક દવા લઈ શકો છો. ખૂબ જ સરસ સાહેબ, આપે માર્ગદર્શન આપ્યું. અને કનુભાઈ, આપનો પણ આભાર. આપે પ્રશ્ન પૂછ્યો, અમને આનંદ થયો કે અમારો કાર્યક્રમ આપ સૌ નિહાળતા હો છો અને આવો પ્રશ્ન પૂછીને અમારો ઉત્સાહ વધારતા હો છો. સાહેબ, આપ પ્રોસ્ટેટ અંગે વાત કરી રહ્યા હતા. હા, હવે પ્રોસ્ટેટની તકલીફ આપણે વાત કરી કે દર્દીને વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય, ખૂબ જ તીવ્ર ઈચ્છા થાય અને લાગે કે પેશાબ રોકી નહીં શકાય. તેમજ ઘણીવાર દર્દીને પેશાબ શરૂ કરવામાં, કે જેને હેઝિટન્સી કહેવાય, મેડિકલ ભાષામાં એને હેઝિટન્સી, તો આ ત્રણેય લક્ષણો ફ્રીક્વન્સી, અર્જન્સી અને હેઝિટન્સી કહેવાય છે તબીબી ભાષામાં. તો પેશાબ શરૂ થવામાં ઘણીવાર લાગે અને ઘણીવાર દર્દી જ્યારે પેશાબ ફોર્સથી કરવા જાય, બળ લગાવે, ત્યારે પેશાબની ધાર ઓછી થઈ જાય. તો આ સામાન્ય લક્ષણો કે જે પેશાબ પ્રોસ્ટેટની બીમારી જે લોકોને હોય છે તેને જોવા મળે છે. ઘણી વખત પ્રોસ્ટેટમાં બીમારીથી પીડાતા વ્યક્તિઓમાં લોહી, પેશાબ વાટે લોહી પણ આવી શકે છે અને પેશાબમાં અવરોધના કારણે વારંવાર પેશાબનું ઇન્ફેક્શન પણ થઈ શકે છે. તો આ કેટલાક મુખ્ય લક્ષણો છે. હવે જો તેના કોમ્પ્લિકેશનની વાત કરીએ તો પેશાબ અવરોધાવાને કારણે દર્દીને મુખ્યત્વે હાઇડ્રોનેફ્રોસિસ તે પ્રોડ્યુસ થઈ શકે. પેશાબની કોથળીમાં પેશાબ ભરાઈ રહેવાને કારણે, કે જેને તબીબી ભાષામાં સ્ટેસિસ કહેવાય છે, તેના કારણે પથરી થઈ શકે. પેશાબનું વારંવાર ઇન્ફેક્શન થઈ શકે. તો આ પ્રકારના વારંવાર લક્ષણો જોવા મળે છે અને તેના કારણે ઘણી તકલીફ ઊભી થાય છે. સર્જરીની વાત કરીએ તો આ કન્ડિશનમાં
ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઓફ પ્રોસ્ટેટ નામની સર્જરી તેમજ પ્રોસ્ટેટેક્ટોમી નામની સર્જરીથી જે વધેલી પ્રોસ્ટેટ છે તેને દૂર કરવામાં આવે છે. તેથી જે મૂત્રનળીનો અવરોધ દૂર થાય છે અને દર્દીના લક્ષણોમાં રાહત મળે છે. હવે આપણે જો હોમિયોપેથી દવાની વાત કરીએ તો આ પ્રોસ્ટેટની તકલીફમાં હોમિયોપેથી દવાનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો છે અને ઘણા બધા લક્ષણો પર હોમિયોપેથિક દવાની મદદથી કાબૂ મેળવી શકાય છે. તો આ પરિસ્થિતિમાં જે સામાન્ય રીતે દવાઓ વપરાય છે તે છે કોનાયમ મેક્યુલેટમ, સબલ સેલ્યુલાટા, બરાઇટા કાબ, થુજા, સેનેશિયો ઓરિયસ, સોલિડેગો. તો આ બધી દવાઓનો ઉપયોગ કરીને દર્દીની જે વ્યાધિ છે કે જે ફ્રીક્વન્સી, અર્જન્સી અને હેઝિટન્સી તેમાં રાહત મેળવી શકાય છે. ખૂબ જ સુંદર સાહેબ. આપે આ પણ પ્રશ્ન જે પુરુષોમાં ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતો પ્રશ્ન છે અને મોટે ભાગે મોટી ઉંમરના પુરુષોમાં આ તકલીફ થતી હોય છે અને તેને કારણે તેમણે ઘણીવાર ઘણી એવી પરિસ્થિતિઓ મૂકવું પડે છે કે એમના માટે ક્ષોભજનક હોય છે. તો હોમિયોપેથિક સારવાર જો તેમાં પણ ઉપયોગી થઈ શકે તો એ ખૂબ જ સુંદર વાત છે. સાહેબ, સાથે સાથે બીજો એક પ્રશ્ન એક બાળકોને લગતો, બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતી તકલીફ અને જેના માટે ડૉક્ટર ઘણીવાર સર્જરી કહેતા હોય છે એવી તકલીફ એટલે કાકડાની તકલીફ, બરાબર. અને સાથે સાથે એવું પણ છે કે જ્યારે ડૉક્ટર ઓપરેશનની વાત કરે છે એટલે માતા પિતા ખૂબ જ ચિંતિત થાય છે કે આટલી નાની ઉંમરમાં ઓપરેશન કરાવવાનું અને પછી પ્રશ્ન શું થશે એવી ચિંતા હોય છે. ત્યારે જો હોમિયોપેથી સારો વિકલ્પ આપી શકે તો એ બાળક માટે પણ સારું છે, માતા પિતાને પણ ખૂબ જ ચિંતામુક્ત થઈ જાય અને બાળકનું આગળ પણ સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહી શકે. તો સાહેબ, એ બાબતે પણ થોડુંક માર્ગદર્શન આપશો કે આ કાકડાની તકલીફ એ શું છે અને તેમાં હોમિયોપેથિક સારવાર શું ઉપયોગી થઈ શકે અને જો હોય તો કેવી રીતે થઈ શકે? હવે કાકડાની બીમારી મુખ્યત્વે બાળકોમાં થતો રોગ છે અને મેડિકલ પરિભાષામાં તેને ટોન્સિલાઇટિસ કહેવાય છે. હવે સૌપ્રથમ તો જાણવું જરૂરી છે કે આ ટોન્સિલ છે શું. તો ટોન્સિલ એ એક ટાઈપની લિમ્ફેટિક ગ્લેન્ડ, લસિકા ગ્રંથિ છે કે જે ગળામાં જીભના પાછળના ભાગમાં, જ્યારે તમે મોઢું ઓપન ખોલો અને જીભના પાછળના ભાગમાં જુઓ તો જીભની બંને બાજુ ગોળાકાર ગ્રંથિઓ દેખાય છે જેને ટોન્સિલ કહે છે. હવે આ ટોન્સિલનું મુખ્ય કાર્ય શું છે? તો તે મુખ્યત્વે શરીરમાં નાક, મોઢા દ્વારા જે પણ બેક્ટેરિયા અથવા વાયરસ પ્રવેશ કરે છે તેમાં તેને દૂર કરવાનું કાર્ય મુખ્યત્વે ટોન્સિલનું છે. તો તે પ્રથમ હરોળના રોગ પ્રતિકારક શક્તિ તરીકે કામ કરે છે. મુખ્યત્વે ટોન્સિલ્સ લિમ્ફોસાઇટ્સ પ્રોડ્યુસ કરે છે કે જે બેક્ટેરિયા અને વાયરસને મારવામાં મદદરૂપ થાય છે. હવે જ્યારે દર્દીને ખુદ ટોન્સિલમાં ઇન્ફેક્શન લાગી જાય અને જો વારંવાર ઇન્ફેક્શન લાગે તો વારંવાર ઇન્ફેક્શન થવાના કારણે દર્દીના ટોન્સિલ, કાકડા ફૂલેલા રહે છે અને તેની નોર્મલ પરિસ્થિતિમાં પાછા આવતા નથી. તો આ કન્ડિશન ખૂબ જ પીડાદાયક હોય છે. અને જો લક્ષણોની વાત કરીએ તો મુખ્યત્વે એક્યુટ ટોન્સિલાઇટિસમાં બાળકને ગળામાં દુખાવો થાય છે. ઘણી વખત આ દુખાવો ગળાથી કાન સુધી જતો હોય છે. અવાજ ભારે થઈ જાય છે. કાકડાનું જો નિરીક્ષણ કરવામાં આવે તો કાકડા ફૂલી ગયેલા તેમજ લાલ દેખાય છે. અન્ય લક્ષણોમાં જોઈએ તો ઘણીવાર દર્દીને કાકડાના કારણે મોઢામાંથી ખૂબ જ ખરાબ વાસ આવે છે તેમજ કોઈ વખત બાળકમાં ઉલટી ઉપકાની પણ તકલીફ થઈ શકે છે. આ સાથે ઘણા દર્દીઓને તાવ પણ હોઈ શકે. તો આ મુખ્યત્વે તેના લક્ષણો છે. ટોન્સિલાઇટિસનો રોગ જનરલી બાળકોમાં અને એવા બાળકોમાં થાય છે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય. હવે આધુનિક સારવારની વાત કરીએ કે જ્યારે દર્દી એક સર્જન પાસે જાય છે અને દર્દીના કાકડા ખૂબ જ ફૂલેલા રહે છે તો આ કન્ડિશનમાં ટોન્સિલેક્ટોમી એટલે કાકડા કાઢી નાખવાની સલાહ અપાય છે. પરંતુ હોમિયોપેથિક દવા ટોન્સિલાઇટિસના કેસીસમાં ખૂબ જ કારગત નીવડી છે અને તેનાથી ક્રોનિક ટોન્સિલાઇટિસના કેસીસમાં પણ ખૂબ જ સારું પરિણામ અને વારંવાર જે કાકડા થાય છે તે પણ આપણે દૂર કરી શકીએ છીએ. હવે હોમિયોપેથિક સારવારથી શું મહત્ત્વના ફાયદા છે? તો એક તો
ટેન્ડન્સી ટુ ટોન્સિલાઇટિસ, વારંવાર થતા કાકડાથી છુટકારો મળે છે, અને બીજું કહીએ તો સર્જરીની જરૂર પડતી નથી. તો આ મુખ્યત્વે 2 ફાયદા છે કે જેમાં ટોન્સિલાઇટિસ નિવારી શકાય છે હોમિયોપેથિક દવાની મદદથી. હવે જો દવાઓની વાત કરીએ તો એક દવા છે બેલાડોના, કે જેમાં કંજેશન થઈ ગયું હોય, કાકડામાં કંજેશન થયું હોય, કાકડા ગળામાં કંઈક લંબ કંઈક ખૂંચતું હોય તેવું લાગે, અને ખૂબ જ ઝડપથી કાકડામાં દુખાવો થાય, સાથે સાથે તાવ આવતો હોય, તો આ કન્ડિશનમાં બેલાડોના દવા ઉપયોગી છે. અન્ય દવાની વાત કરીએ તો કેલ્કેરિયા કાર્બ. આ પ્રકારના કેલ્કેરિયા કાર્બની દવા એ ક્રોનિક ટોન્સિલાઇટિસમાં ખૂબ જ ઉપયોગી છે. જો બાળકમાં ઝડપથી ઠંડીની અસર થતી હોય, માથામાં પરસેવો ખૂબ જ થતો હોય, તો કોન્સ્ટિટ્યુશનલ બેઝિસ પર આ દવા જો બાળકોમાં આપવામાં આવે તો ટોન્સિલાઇટિસમાં ખૂબ જ ફાયદો જોવા મળેલો છે. અન્ય એક દવા છે મગસોલ. જ્યારે કાકડામાં ગળામાં ખૂબ જ અસહ્ય બળતરા થતી હોય, વધારે પડતી લાળ આવતી હોય, તેમજ મોઢામાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય, તો આ બધા કેસીસમાં મગસોલ નામની દવાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત કેટલીક દવાઓ છે જેમ કે બરાઇટા કાર્બ છે, લેકેસિસ છે, આ પ્રકારની દવાઓ, ફાઇટોલેક્કા છે, આ પ્રકારની દવાઓથી ખૂબ જ સારા પરિણામ મેળવી શકાય છે. ખૂબ જ સુંદર સાહેબ. સાહેબ, બીજો એક પ્રશ્ન, આજે એક તો આપ વાત કરી બાળકોમાં કાકડાની સમસ્યાની, બીજો જ આવો છે એક સામાન્ય રીતે જોવા મળતો પ્રશ્ન છે બાળકોમાં, તે છે કાનમાં રસીની તકલીફ. તો સાહેબ, તે સંદર્ભે આપ હોમિયોપેથિક સારવારની ઉપયોગિતા કેવી રીતે કહેશો? હવે કાનમાં વારંવાર રસી થાય છે તો આ રોગ પણ જનરલી બાળકોમાં ખૂબ જ સર્વસામાન્ય રીતે જોવા મળે છે. બાળકોમાં કાનની નળી સીધી, ટૂંકી અને પહોળી હોવાથી વારંવાર તેમાં ઇન્ફેક્શન થાય છે. જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય તેમાં પણ વારંવાર કાન પાકવાની તકલીફ થાય છે. અને જો મેડિકલ ભાષામાં આ કાન પાકવો અથવા પરવું આવે તો મેડિકલ ભાષામાં આ કન્ડિશનને એક્યુટ અને ક્રોનિક ઓટાઇટિસ મીડિયા કહે છે. જો આ તકલીફ વારંવાર થતી હોય અને કાનમાંથી પરવું નીકળવાનું ચાલુ જ રહે અથવા સમયાંતરે વારંવાર થતી હોય તો તેને ક્રોનિક ઓટાઇટિસ મીડિયા કહે છે. લક્ષણો જોઈએ તો કાનમાં સૌપ્રથમ દુખાવો થાય છે, કાનમાં ભારે લાગે છે, ત્યારબાદ કાનમાંથી રસી નીકળે છે, સાંભળવામાં તકલીફ થાય છે, અને કાનમાં ઘણી વખત અન્ય અવાજ સંભળાય છે કે જેને ટિનિટસ કહેવાય છે. તમરા બોલતા હોય કે અન્ય કંઈ વિસલ વાગતી હોય તેવો અવાજ સંભળાય છે, તો આ કન્ડિશન ટિનિટસ કહેવાય છે. તે પણ કાન પાકવાના દર્દીને જોવા મળે છે. આ ઉપરાંત તાવ આવવો, શરીરનો દુખાવો થવો, આ પ્રકારની સમસ્યાઓ ખૂબ જ સર્વસામાન્ય છે. હવે ક્રોનિક ઓટાઇટિસ મીડિયામાં ફાયદો શું છે? હોમિયોપેથિક દવાના સેવનથી મુખ્યત્વે કોન્સ્ટિટ્યુશનલ બેઝ હોવાથી આ દવા કાન પાકવાનું, વારંવાર કાન પાકવાની વ્યાધિને દૂર કરી શકાય છે. અને આ પ્રકારની કન્ડિશન જો હોમિયોપેથિક દવા જેવી કે કેલ્કેરિયા સલ્ફ છે, હિપાર સલ્ફ છે, બેલાડોના છે, સિલિશિયા છે, આ બધી દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ખૂબ જ સારા પરિણામો મળ્યા છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને જે સર્જરી અંગેની લોકોની જે માન્યતાઓ છે તે અંગે ઘણા બધા અંશે સ્પષ્ટતા કરી. મને વિશ્વાસ છે કે દર્શક મિત્રોને આ અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન મળ્યું હશે, અને સાથે સાથે હોમિયોપેથીના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ એક સુંદર જાણકારી મળી હશે કે હોમિયોપેથીમાં જે સર્જરી વિશે શીખવામાં આવે છે તેની ઉપયોગિતા શું છે. કારણ કે સર્જરી શીખવું એ હોમિયોપેથિક ડૉક્ટર માટે તો અગત્યનું છે. સાથે સાથે સાહેબ, આપે જે માર્ગદર્શન આપ્યું તેના પરથી મને એવું પણ લાગ્યું કે સર્જન પણ જો હોમિયોપેથિક દવા વિશેની જાણકારી મેળવે તો તે છેવટે તો દર્દી માટે ખૂબ જ સારું થઈ શકે, અને સર્જરી કર્યા પછીના જે પરિણામો છે એ પણ તેને સારા મળી શકે. સામા પક્ષે સર્જરી વિષય, હોમિયોપેથી એ સર્જરીમાં ક્યાંય અવરોધરૂપ જેવું છે નહીં, બંને એકબીજાના પૂરક તરીકે ગણી શકાય. અને જો હોમિયોપેથિક સારવાર લેવામાં આવે તો સર્જરીનું પરિણામ સારું મળી શકે છે, અને સર્જરી કરવામાં આવે, કેટલાક કિસ્સાઓ એવા પણ હોઈ શકે કે જેમાં સર્જરી કરવામાં આવે તો હોમિયોપેથિક દવાનું પરિણામ સારું મળી શકે છે. એવી સુંદર વાતો સાહેબ આપના દ્વારા અમને જાણવા મળી, માર્ગદર્શન મળ્યું, તો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આપણે દર્શક મિત્રોનો પણ આભાર માનીએ કે આપણને સતત પ્રશ્નો પૂછી માર્ગદર્શન માટે, નવા નવા વિષય માટે પ્રેરિત કરતા હોય છે. નાયબ નિયામક તાલીમ અને સંશોધન અને નિયામક શ્રી આયુષની કચેરી, તેમનો આભાર કે તેઓ આપણને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપતા હોય છે, અને જેના માર્ગદર્શન હેઠળ જ આપણે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરતા હોય છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આવતા સપ્તાહમાં એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.